તો વાત કરીએ કચ્છના મહેશ્વરી સમાજના ધાર્મિક પોસ્ટરમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવતા રોષની લાગણી ફેલાઈ હતી। તો મહેશ્વરી સમાજની ધાર્મિક ભાવનાઓને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડવામાં આવતા સમાજના લોકો રોષે ભરાયા હતા અને લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। તો ઘટનાની જાણ થતાં જ કચ્છ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો। તો આ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત ચૌહાણ। ભરત, જણાવો કે જે રીતે વાત કરીએ કે મહેશ્વરી સમાજની જે ધાર્મિક લાગણી છે તેને ઠેસ પહોંચાડવાના ઇરાદાપૂર્વક જો વાત કરવામાં આવે તો જે પોસ્ટર છે તેને આગ લગાડવામાં આવી છે, આ અંગે શું માહિતી આવી રહી છે કચ્છમાંથી? જી ચોક્કસપણે આપને જણાવું કે હાલ મહેશ્વરી સમાજનું એક માઘ માસ ચાલી રહ્યું છે, પવિત્ર માસ કહેવામાં આવે છે। ત્યારે ગાંધીધામ વિસ્તારમાં કોઈક અસામાજિક તત્વોએ કહી શકાય કે પવિત્ર માઘ માસની નિમિત્તે મહેશ્વરી સમાજના આરાધ્ય દેવના પોસ્ટરોમાં આગ તંગદિલી ભર્યો માહોલ સર્જ્યો છે। ત્યારે સમગ્ર મહેશ્વરી સમાજમાં એક રોષની લાગણી ઉદ્ભવી છે અને મહેશ્વરી સમાજના તમામ લોકોએ હાઈવે પર આવીને ચક્કાજામ કર્યું છે। હાલ પશ્ચિમ કચ્છ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે થાળ પાડવાનો ઘટના ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, પરંતુ મહેશ્વરી સમાજની લાગણી દુભાતા ક્યાંક ને ક્યાંક અચંબાભરી સ્થિતિ સર્જાઈ છે। જી સાથે જ ભરત, હાલમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે? હાલ કહી શકાય કે ગાંધીધામ અને મુન્દ્રા બાજુનો જે વિસ્તાર છે તે મહેશ્વરી સમાજના લોકોનું વધુ પ્રભુત્વ ધરાવે છે। ત્યારે આજે પવિત્ર માઘ માસ દરમિયાન આવી રીતની કોઈ અસામાજિક તત્વોની હરકત બાદ સમગ્ર મહેશ્વરી સમાજમાં એક રોષની લાગણી ઉભી છે અને કહી શકાય કે ધારાસભ્ય સહિતના લોકો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।